નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આપણા શરીરની અંદર ઘણી વખત વાયુના રોગો વધી જતા હોય છે, વાયુનો પ્રકોપ વધી જતો હોય છે. તો આપણા શરીરની અંદર કેટલા વાયુ આવેલા છે, કદાચ તમને ખબર હોય તો ચોક્કસ કમેન્ટમાં કરજો. અને એ વાયુનું સ્થાન કઈ જગ્યા પર આપણા શરીરની અંદર રહે છે, એ વાયુ કઈ રીતના કાર્ય કરે છે, તો એના વિશે પણ આગળ આપણે એકાદ ટોપિક પર એ વિડીયો બનાવશું. તો જેથી કરીને આપણે ખ્યાલ પણ આવી શકે કે આપણા શરીરની અંદર જે વાયુનો પ્રકોપ વધી જાય તો એ વાયુ આપણને કઈ રીતના તકલીફ આપી શકે, અને તકલીફ આપે તો એને આપણે કઈ રીતના કંટ્રોલમાં લાવી શકીએ, અને એ વાયુનો કર્મ સિદ્ધાંત પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય અથવા તો આપણે ઉદર રોગોની સમસ્યા થાય, એની સાથે આપણે આમવાતની સમસ્યા થાય તો એનું આપણે ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ. જો મિત્રો આપણે આમવાતની સમસ્યા થતી હોય ઘણા વર્ષોથી અને આપણે એ બાબતે લાપરવાહી કરશું તો સમય જતાં આપણને ઘણી મોટી બીમારીઓ આપણા શરીરની અંદર પ્રવેશી પણ શકે. તો બને ત્યાં સુધી આપણે આમવાતની સમસ્યા થાય અને વાયુનો પ્રકોપ વધી જાય તો એને આપણે કાયમ માટે જો આપણે દૂર કરવું હોય તો ચોક્કસપણે આપણે શરૂઆતથી જ એનો ખ્યાલ પણ રાખવો જરૂરી છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે આમવાત અને ઉદર રોગો અને શરીરની અંદર જે વાયુનો પ્રકોપ વધી જાય, વાયુના રોગોના કારણે આપણા શરીરની અંદર જો તકલીફ થાય તો એને કાયમ માટે આપણે દૂર કરી શકીશું આયુર્વેદિક ઇલાજ દ્વારા. એ પણ તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી તમે આયુર્વેદિક ઔષધિ તમે બનાવી શકશો, ગોળીઓ પણ તમે બનાવી શકશો અને એનું સેવન કરશો એટલે તમને આમવાતની સમસ્યા દૂર થઈ જશે. વાયુના રોગોની અંદર જે તકલીફ થતી હોય એની અંદર પણ તમને રાહત મળી શકશે, અને ઉદર રોગોની જે સમસ્યા થતી હોય એની અંદર પણ તમને છુટકારો મળી જશે. એટલે આપણે સૌને ખ્યાલ તો છે જ કે વાયુ પ્રકોપ વધી જવાથી આપણા શરીરની અંદર કેટલી તકલીફ થઈ શકે, બરાબર છે. તો હવે શરૂઆત કરીએ. અને ખાસ કરી મિત્રો, ચેનલ પર કદાચ તમારે પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, ઘરેલું ઉપચારની માહિતીઓ તમને મળતી રહેશે. તો હવે સૌથી પહેલાં તો આપણે 3 ફળ લેવાના છે મિત્રો, એ પણ આપણે ખૂબ સરળતાથી મળી જ જાય છે. તો સૌથી પહેલાં તો આંબળા, બહેડા અને હરડે. એટલે આંબળા, બહેડા અને હરડે એનું ચૂર્ણ જે એને આપણે તો સૌ જાણીએ જ છીએ, પણ એ ચૂર્ણનો આપણે ઉપયોગ નથી કરવાનો, બરાબર છે. ત્રિફલા ચૂર્ણ આપણે ગણીએ ને એ નથી. હા, ફક્ત એનું આપણે થોડી અલગ રીતે એનું આપણે ગોળીઓ બનાવવાની છે. આંબળા, બહેડા અને હરડે એ 3 ફળ લઈ લો, અને આંબળાનું ચૂર્ણ તમને 120 ગ્રામ, બહેડાનું પણ 120 ગ્રામ, બરાબર છે. એટલે 3 જે ફળ છે એના 120 ગ્રામ ચૂર્ણ તમારે લેવાનું. 3 ફળનું 120 ગ્રામ તમે મિક્સ કરવાનું, બરાબર છે. એટલું શરૂઆતે તમારે એટલું કરવાનું. ત્યારબાદ તમારે 1.5 લીટર જેટલું પાણી લેવાનું. એ 1.5 લીટર પાણીની અંદર જે ચૂર્ણ છે 3 ફળનું 120 ગ્રામ એ નાખીને એને ગરમ કરો, બરાબર છે. ધીમા તાપે એને આપણે ગરમ કરવાનું. અને ત્યારબાદ એની અંદર તમારે 40 ગ્રામ જેટલું ગંધક નાખવાનું, બરાબર છે. થોડું હલકું ગરમ થઈ જાય ત્યારબાદ તમારે 40 ગ્રામ જેટલી ગંધક નાખવાની, અને એની અંદર તમે 150 અથવા તો 160, બરાબર છે, મિલીલીટર જેટલું તમારે દિવેલ નાખવાનું, બરાબર છે. ગ્રામ જેટલું તમે દિવેલ નાખો અને એને ધીમા તાપે એને ગરમ કરો, એને બરાબર ઉકાળો. એટલે ત્યારબાદ ઉકળીને કમ્પ્લીટ થઈ જશે. એટલે ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે તમારી સાઇઝ તમને જે પસંદ હોય એ પસંદ દ્વારા તમે ચણા જેટલી ગોળીઓ પણ નાની નાની તમે ગોળીઓ બનાવી શકો. અને એ ગોળીઓનું સેવન જો આપણે કરશું એટલે શરૂઆતે આપણે વાત કરી કે આમવાત, ઉદર રોગો અને વાયુનો પ્રકોપ, વાયુના રોગો આપણા શરીરમાંથી કાયમ માટે દૂર થઈ જશે. એટલે એને આપણે ગણીએ છીએ સિંહનાથ ગુગળ. એટલે આપણે ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ એની સાથે આપણે ગંધક નાખવાનું 40 ગ્રામ અને 150 થી 160 ગ્રામ તમારે ml જેટલું તમને દિવેલ, એ પણ શુદ્ધ હોવું જરૂરી છે મિત્રો. એને ગરમ કરો અને ત્યારબાદ તમે ઈચ્છા અનુસાર તમે ગોળીઓ બનાવો. અને એ ગોળીઓ જો સવારે અથવા સાંજે તમારે પાણી સાથે તમે લઈ શકો, કોઈ વાંધો આવશે નહીં. તો આમવાતની સમસ્યા જે કદાચ હોતી હોય
એમાંથી 100% તમને છુટકારો મળી જશે। બીજું, વાયુનો પ્રકોપ વધી જતો હોય, વાયુના કારણે તમને ઘણી એવી તકલીફ થતી હોય, પેટ ફૂલી જતું હોય, પેટ ભારી થઈ જતું હોય, સાંધાની અંદર દુખાવો થતો હોય, છાતીની અંદર બળતરા પણ થતા હોય, બરાબર છે। અને ઘણી વખત આપણે સાંધાઓ જકડાઈ પણ જતા હોય છે, સ્નાયુની અંદર કડતર પણ થતી હોય છે। એ બધું મુખ્ય કારણ છે વાયુનો પ્રકોપ વધી જાય તો। પણ એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે એ કયા વાયુના કારણે આ બધી માંસપેશીઓ સાંધાઓની અંદર આપણને દુખાવો અને જકડન થાય છે, બરાબર છે। તો આ રીતે તમે ગોળીઓ બનાવો અને સવારે અને સાંજે તમે 1 અથવા 2 ગોળીઓનું પણ તમે સેવન કરી શકો, તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ જોવા ચોક્કસપણે મળી શકશે। તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું કે આ ત્રણેય રોગોથી કદાચ તમને કોઈ પણ એક એની સમસ્યામાંથી તમને પરેશાન હો અને તમે કોઈક બીજી પણ આયુર્વેદિક અથવા કોઈ પણ ગોળીઓનો ઉપયોગ કરતા હો છો, છતાં પણ તમે આ ઘરે બેઠા જ તમે બનાવી શકો અને ખૂબ સરળતાથી તમે કાચની બોટલની અંદર તમે ભરી રાખો એટલે લાંબા સમય સુધી એનો આપણે ઉપયોગ કરી શકીએ। એટલે ઉદરરોગો અને વાયુનો જે પ્રભાવ પ્રકૃતિ, સમય અને મોસમને આધારિત આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી પણ જાય તો એને પણ કંટ્રોલ રાખી શકે। એટલે ખાસ કરીને મુખ્ય કાર્ય એ છે કે ત્રિફલા ચૂર્ણ તો આપણે સૌને ખ્યાલ તો છે જ કે એના ફાયદા કેટલા છે, એના ગુણધર્મ કયા છે અને કઈ બીમારીની અંદર એ કાર્ય કરે છે, કઈ રીતના કાર્ય કરે છે। બીજા નંબર છે આપણે ગંધક। ગંધકનો તો તમને થોડા ઘણા અંશે ખ્યાલ હશે જ, એનું કાર્યપ્રણાલી, એના ગુણધર્મ કયા છે। અને દિવેલ પણ તમને ખ્યાલ છે જ કે એનું શું છે, ગુણધર્મ કયા છે। તો એ ગંધક અને દિવેલ એની આપણે મિક્સ કરી અને આપણે ગોળીઓ બનાવી શકીએ। તો આ ચોક્કસપણે તમે ગોળીઓ બનાવો અને આપણે એને આયુર્વેદની અંદર સિંહનાથ ગુગળ તરીકે એની ઓળખ છે। તો ચોક્કસપણે તમે બનાવજો અને આ ત્રણેય બીમારીમાંથી તમે છુટકારો મેળવી શકશો। અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને ખાસ કરીને મિત્રો, આપણે દરેક મોસમની અંદર આપણા શરીર પર તે ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે દરેક મોસમની સાથે આપણે શરીરની પ્રકૃતિ, શરીરની રચના, શરીરને કુદરતને આધારિત આપણા શરીરની જે રચના છે, પ્રકૃતિ છે, એ મોસમ આધારિત થોડા ઘણા અંશે ચેન્જ પણ થતી હોય છે। તો એવા સંજોગોની અંદર આપણે ખાનપાનની અંદર ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આપણે શરદી, ખાંસી, ઉધરસ આ નોર્મલ તકલીફમાંથી આપણે છુટકારો મેળવી શકીએ। તો એ બાબતે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે, નહીં તો આપણે એ બાબતે થોડા ઘણા અંશે લાપરવાહી કરીએ તો આપણે તાવ પણ આપણા શરીરની અંદર આવી શકે અને 1 અઠવાડિયું, 2 દિવસ, 4 દિવસ આપણે વધારે ખર્ચ કરી પણ પડી શકે। તો એ બધી સમસ્યામાંથી આપણે છુટકારો મેળવવો હોય તો આપણે મોસમ આધારિત આપણા શરીરને સાચવવું અને પ્રકૃતિ બદલાય તો આપણા શરીરની અંદર પણ એનો પ્રભાવ વધી શકે, એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂરી છે। તો મળી કોઈ નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના। અને ખાસ કરીને આપણે સૌએ ખ્યાલ રાખવો એ આપણી પોતાની ફરજ છે। તો મળી કોઈ નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।